હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ જૈવિક અણુઓ અને જૈવિક અણુઓમાં કાર્બનિક સંયોજન તરીકે આપણે ન્યુક્લિક એસિડ વિશે આપણે વાતો કરીશું. મિત્રો, ન્યુક્લિક એસિડ નામ ઉપરથી જ ખબર પડી ગઈ છે કે ન્યુક્લિયક એટલે કે ન્યુક્લિયસમાંથી શોધાયેલું છે. ન્યુક્લિયસ એટલે કોષનું કોષ કેન્દ્ર અને એસિડ એટલે એસિડિક પદાર્થ. કોષ કેન્દ્રમાંથી એક એસિડિક પદાર્થ તરીકે એની શોધ થઈ એટલે એને આપણે ન્યુક્લિક એસિડ તરીકે ઓળખીએ છીએ. ન્યુક્લિક એસિડ મુખ્યત્વે બે છે, એક છે ડીએનએ અને બીજું છે આરએનએ. જેના ફૂલ ફોર્મ તમે જાણતા હશો. ડીએનએ એટલે ડિઓક્સિરિબોન્યુક્લિક એસિડ, આપણું આનુવંશિક દ્રવ્ય છે. આરએનએ એ કેટલાક વાયરસના આનુવંશિક દ્રવ્ય તરીકે અને આપણા ડીએનએ એને આરએનએના માધ્યમથી આપણી અભિવ્યક્તિ પ્રેરવા માટે આરએનએ હોય છે. હવે ડીએનએની વાત કરીએ તો ડીએનએ શું છે તો કે ભાઈ કુંતલાકાર નિસરણી જેવી રચના. ડીએનએ વિશે તમે કોમન થોડી ઘણી માહિતી મેળવી જ હોય કે ભાઈ ડીએનએની અંદર 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલી. આપણે એના વિશે ડિટેલ થોડી વાતો કરીએ. પણ ડીએનએ અને આરએનએ છે શું તો પોલીન્યુક્લિયોટાઇડ છે. ભાઈ ડીએનએ હોય કે આરએનએ, વેધર ઇટ ઇઝ ડીએનએ ઓર આરએનએ, એ છે શું? પોલીન્યુક્લિયોટાઇડ. ડીએનએમાં આવી 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય, આરએનએમાં એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય. મિત્રો, તમે પૂછશો કે ભાઈ ઓકે, ડીએનએમાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા અને આરએનએમાં એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, પણ આ પોલીન્યુક્લિયોટાઇડ એટલે શું? તો હું તમને કહીશ કે જુઓ મિત્રો, પોલીન્યુક્લિયોટાઇડ એટલે કંઈ નહીં, ઘણા બધા ન્યુક્લિયોટાઇડના અણુઓ એકબીજા સાથે ફોસ્ફોડ ડાયએસ્ટર બંધથી જોડાય અને જે લાંબી શૃંખલા બનાવે એને પોલીન્યુક્લિયોટાઇડ કહેવાય. એટલે તમે કહેશો સમજાઈ ગયું કે ઘણા બધા ન્યુક્લિયોટાઇડના અણુ એકબીજા સાથે જોડાય અને જે લાંબી શૃંખલા બને એને પોલીન્યુક્લિયોટાઇડ કહેવાય. તો ન્યુક્લિયોટાઇડ એટલે શું? તો હું કહીશ કે જુઓ મિત્રો, ન્યુક્લિયોટાઇડ એટલે કંઈ નહીં, ઘણા બધા એટલે ન્યુક્લિયોસાઇડ હોય ને, ન્યુક્લિયોસાઇડ એની સાથે ફોસ્ફેટ જોડાઈ જાય ને તો ન્યુક્લિયોટાઇડ બની જાય. શું ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટ જોડાવાથી ન્યુક્લિયોટાઇડ બને? બસ સરળ વાત છે. સાઇડમાં ફોસ્ફેટ જોડાય એટલે ટાઇડ થઈ જાય. ન્યુક્લિયોસાઇડમાં ફોસ્ફેટ જોડાય તો શું થઈ જાય? ન્યુક્લિયોટાઇડ. એટલે તમે કહેશો ઓકે સમજાઈ ગયું. પણ આ ન્યુક્લિયોસાઇડ શું છે? તો હું કહીશ કે ભાઈ જુઓ, ન્યુક્લિયોસાઇડ એટલે શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ જોડાય. સોરી, મારે અહીંથી આમ એરો કરવો જોઈતો હતો. ન્યુક્લિયોસાઇડ એટલે શું? શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ જોડાય એટલે ન્યુક્લિયોસાઇડ બને. એટલે મિત્રો તમે આખી વાત સમજો કે ડીએનએ એટલે 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, આરએનએ એટલે 1 પોલીન્યુક્લિયોટાઇડ. પણ પોલીન્યુક્લિયોટાઇડ એટલે ઘણા બધા ન્યુક્લિયોટાઇડનો સમૂહ. અને ન્યુક્લિયોટાઇડ એટલે ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટ જોડાય તો ન્યુક્લિયોટાઇડ, અને ન્યુક્લિયોસાઇડ સાથે શર્કરા અને નાઇટ્રોજન બેઝ, મતલબ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ ન્યુક્લિયોસાઇડ, ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ એટલે ન્યુક્લિયોટાઇડ, ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એટલે પોલીન્યુક્લિયોટાઇડ. એટલે કહેવાનો અર્થ એવો છે કે ડીએનએના કે આરએનએના બંધારણીય ઘટકો કયા કયા, શું ભેગું થઈને ડીએનએ કે આરએનએ બને? તો બંધારણીય ઘટકોમાં હું 3ના નામ આપી શકું. એક છે શર્કરા, બીજું છે નાઇટ્રોજન બેઝ અને ત્રીજું છે ફોસ્ફેટ. બસ આ 3 અલગ અલગ રીતે ભેગા થાય એટલે ન્યુક્લિક એસિડ બને. ઓકે, તો આપણે હવે પછીના મુદ્દામાં એ જ જોઈએ કે ન્યુક્લિક એસિડના બંધારણીય ઘટકો. ન્યુક્લિક એસિડમાં કયા કયા ઘટકો છે? તો 3 ઘટકો છે. વન ઇઝ શુગર, શર્કરા, સેકન્ડ ઇઝ નાઇટ્રોજન બેઝ એન્ડ થર્ડ ઇઝ ફોસ્ફેટ. ચાલો આપણે શર્કરા વિશે માહિતી મેળવીએ. તો ન્યુક્લિક એસિડના બંધારણમાં શર્કરા તરીકે આલ્ડોપેન્ટોઝ શર્કરા હોય. કઈ છે? આલ્ડોપેન્ટોઝ શર્કરા. એમાં પણ આરએનએમાં રિબોઝ શર્કરા અને ડીએનએમાં ડિઓક્સિરિબોઝ શર્કરા આવેલી હોય છે. રિબોઝ શર્કરા તમે સમજી શકો છો, એનું અણુસૂત્ર છે C5H10O5, જ્યારે ડિઓક્સિરિબોઝનું અણુસૂત્ર છે C5H10O4. આપણે કાર્બોદિત જ્યારે ભણ્યા એ મુદ્દામાં આ બધા સ્ટ્રક્ચર વિશે આપણે ભણી ગયા છીએ. આ હાવર્થ ફોર્મ છે. આને જ તમારે ફિશર ફોર્મમાં લખવું હોય તો આ પ્રમાણે લખી શકો. ધીસ ઇઝ રિબોઝ શુગર. વધારે ડિટેલ વાત કરું તો જુઓ કે આ રિબોઝ શર્કરા છે. એનો આ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન અને 5મો કાર્બન. બરાબર, પહેલા કાર્બન ઉપર HOH અહીંયા ઓક્સિજન વડે જોડાયેલા છે. એટલે આ જે આખી જે પ્રોસીજર છે આ રિબોઝ શર્કરા બતાવે છે C5H10O5. ઓકે મિત્રો, હવે ડિઓક્સિરિબોઝ શર્કરામાં શું ફરક હોય?
હા, રિબોઝ શર્કરાની સંજ્ઞા આ રીતે દર્શાવી શકાય. ડિઓક્સી રિબોઝમાં એક જ ફરક છે, જુઓ અહીંયા OH હતો એની જગ્યાએ H આવી ગયો બસ. એટલે કે બીજા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થઈ જાય, રિબોઝ શર્કરાના બીજા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થઈ જાય ત્યારે એને આપણે ડિઓક્સી રિબોઝ તરીકે ઓળખીએ છીએ. ડિઓક્સી રિબોઝનું અણુસૂત્ર થાય C5H10O4. ઓકે, એને સંજ્ઞા આ રીતે દર્શાવવામાં આવે. તો આ હતું શર્કરા વિશે. બીજી એક બહુ મહત્વની વાત છે, અને છે નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝ નાઇટ્રોજનયુક્ત બેઝિક પદાર્થ છે. નાઇટ્રોજન બેઝ બે પ્રકારના હોય છે, એક છે પ્યુરિન અને બીજું છે પિરિમિડિન. બે પ્રકારના નાઇટ્રોજન બેઝ હોય, વન ઇઝ પ્યુરિન અને અધર ઇઝ પિરિમિડિન. પ્યુરિન શું છે તો કે પ્યુરિન એ બે રિંગ ધરાવતો એક નાઇટ્રોજન બેઝ છે. નાઇટ્રોજન બેઝનામાં બે રિંગ હોય. દાખલા તરીકે આ એક રિંગ 6 ખૂણાવાળી અને આ એક બીજી રંગ 5 ખૂણાવાળી રિંગ તમે દર્શાવી શકો. તમે જોઈ શકો છો કે આ રિંગની અંદર પહેલો કાર્બન, આ 1 2 3 4 5 5 કાર્બન અને 4 નાઇટ્રોજન હોય છે. જો કે સ્થાન આપીએ ને તો આ પ્રમાણેનું સ્થાન છે મિત્રો, 1 2 3 4 5 6 7 8 9. આ રીતે તમે સ્થાન આપી શકો છો. એટલે પ્રથમ સ્થાને નાઇટ્રોજન છે, પછી કાર્બન, પછી નાઇટ્રોજન, એ રીતે 1 2 3 4 5 6 7 8 9. આ પ્યુરિન રિંગ છે. પ્યુરિનના ઉદાહરણ છે એડેનિન અને ગ્વાનિન. A અને G બંને પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. જ્યારે પિરિમિડિન એ એક જ રિંગ ધરાવે 6 ખૂણાવાળી. એની અંદર 1 2 3 4 4 કાર્બન અને 2 નાઇટ્રોજન છે. એના ક્રમ આ છે 1 2 3 4 5 6. ઓકે, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન, CUT કટ, યાદ રાખશું, CUT કટ. સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન એ પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. હા, જો કે ડીએનએમાં 2 પ્યુરિન ને 2 પિરિમિડિન હોય. ડીએનએની વાત કરીએ તો પ્યુરિન તરીકે A અને G અને પિરિમિડિન તરીકે C અને T હોય છે. ડીએનએમાં યુરેસિલ હોતું નથી. જ્યારે આરએનએની વાત કરીએ તો પ્યુરિન તરીકે A અને G, એડેનિન અને ગ્વાનિન, અને પિરિમિડિન તરીકે સાઇટોસિન અને યુરેસિલ હોય. એમાં થાઇમિન હોતું નથી. મતલબ ડીએનએમાં યુરેસિલ હોતા નથી અને આરએનએમાં થાઇમિન હોતા નથી. ઓકે, જો આપણે એમ કહીએ કે એડેનિન પણ પ્યુરિન છે અને ગ્વાનિન પણ પ્યુરિન છે, તો બંનેમાં શું ફરક? તો બંનેના બંધારણમાં થોડો ફરક છે. એડેનિન એ રાસાયણિક દ્રષ્ટિએ 6 એમિનો પ્યુરિન છે. મતલબ શું? તો કે ભાઈ આ પ્યુરિન રિંગના 6થા સ્થાને એમિનો સમૂહ જોડાયેલો હોય તો એને આપણે 6 એમિનો પ્યુરિન કહીશું, અને એડેનિન 6 એમિનો પ્યુરિન છે. મિત્રો, એડેનિન દર્શાવવા માટે તમારે શું કરવું જોઈએ જો દોરવાનું થાય તો કે ભાઈ એક 6 ખૂણાવાળી રિંગ અને એક 5 ખૂણાવાળી રિંગ, પછી કાર્બન, નાઇટ્રોજન બધા લખવાના તમારે, પણ એમાં 6થા સ્થાન ઉપર એમિનો સમૂહ લખવાનો. પછી આ દ્વિબંધ, તો કે ભાઈ જુઓ કાર્બનની સંયોજકતા 4 થાય અને નાઇટ્રોજનની સંયોજકતા 3 થાય, એ રીતે આ દ્વિબંધ મૂકવાના આવે. બરાબર, ધીસ ઇઝ એડેનિન. ગ્વાનિન છે ને એ એડેનિન કરતા કઈ રીતે જુદો છે? એક તો પ્યુરિન તો છે એટલે 2 રિંગ તો હશે જ, પણ એમાં 2 એમિનો અને 6 કીટો છે. બીજા સ્થાન ઉપર એમિનો અને 6થા સ્થાન ઉપર કીટો. તમે જોઈ શકો છો મિત્રો, બીજા સ્થાન ઉપર એમિનો અને 6થા સ્થાન ઉપર કીટો, એટલે કે 2 એમિનો 6 કીટો, પ્યુરિન એટલે કે ગ્વાનિન. એડેનિન અને ગ્વાનિનમાં શું છે તો કે બંને પ્યુરિન રિંગ છે, પણ એડેનિનમાં 6થા સ્થાન ઉપર એમિનો સમૂહ, જ્યારે અહીંયા બીજા સ્થાન ઉપર એમિનો, 6થા સ્થાન ઉપર કીટો એટલે ગ્વાનિન. એ જ રીતે પિરિમિડિનની વાત કરીએ તો પિરિમિડિનમાં સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિનનો સમાવેશ થાય. સાઇટોસિનનું રાસાયણિક બંધારણ આ રીતે લખી શકાય, 2,6 ડાયકીટો પિરિમિડિન, 2 કીટો 6 એમિનો પિરિમિડિન. સાઇટોસિન 2 કીટો 6 એમિનો એટલે બીજા સ્થાન ઉપર કીટો અને 6થા સ્થાન ઉપર એમિનો. આ સ્થાન તમને આપી દઉં તો આ 1 2 3 4 5 6 આ મુજબના સ્થાન છે. એટલે 2 કીટો 6 એમિનો પિરિમિડિન એટલે કે સાઇટોસિન. જ્યારે યુરેસિલ 2,6 ડાયકીટો પિરિમિડિન છે. યુરેસિલ શું છે? 2,6 ડાયકીટો પિરિમિડિન, બીજા ઉપર પણ કીટો, 6થા ઉપર કીટો, એ યુરેસિલ છે. જ્યારે થાઇમિન યુરેસિલ કરતાં થોડુંક જ જુદું શું છે તો કે 5મા સ્થાન ઉપર આમાં મિથાઇલ સમૂહ ઉમેર્યો, 2,6 ડાયકીટો 5 મિથાઇલ પિરિમિડિન
એટલે કે થાઇમિન. થાઇમિનમાં શું થયું તો કે ભાઈ યુરેસિલ હતું એમાં જ 5મા સ્થાન ઉપર મિથાઇલ સમૂહ લાગ્યો. એનો મતલબ એમ પણ કહી શકાય કે થાઇમિન એ 5 મિથાઇલ યુરેસિલ છે. થાઇમિન એ 2,6 ડાયકીટો 5 મિથાઇલ પિરિમિડિન છે, પણ 2,6 ડાયકીટો પિરિમિડિન એટલે તો યુરેસિલ, એટલે 5 મિથાઇલ યુરેસિલ તરીકે પણ ઓળખી શકાય. ઓકે મિત્રો, આ એનું સ્ટ્રક્ચર છે. ઓકે, તો આપણે ફરીવાર એક વખત રિકોલ કરી લઈએ મિત્રો. જુઓ કે એડેનિન એ 6 એમિનો પ્યુરિન છે, ગ્વાનિન 2 એમિનો 6 કીટો પ્યુરિન છે, સાઇટોસિન 2 કીટો 6 એમિનો પિરિમિડિન છે, યુરેસિલ 2,6 ડાયકીટો પિરિમિડિન છે, જ્યારે થાઇમિન 2,6 ડાયકીટો 5 મિથાઇલ પિરિમિડિન એટલે કે 5 મિથાઇલ યુરેસિલ છે. ઓકે, આપણી ટેક્સ્ટબુકમાં આપેલા સ્ટ્રક્ચર્સ જેમ કે એડેનિન, એપ્યુરિન, યુરેસિલ આ બંને દર્શાવેલા છે, પણ એ બીજા એ સિવાયના તમે આગળના ચાર્ટ્સ ઉપરથી જોઈ શકો છો. ચાલો, તો પહેલા આપણે નાઇટ્રોજન બેઝ એના વિશે માહિતી મેળવી. મુખ્ય ન્યુક્લિક એસિડના બંધારણમાં 3 ઘટકો, એક શર્કરા તરીકે રિબોઝ અને ડિઓક્સિરિબોઝ, બીજા નાઇટ્રોજન બેઝ, પ્યુરિન અને પિરિમિડિન, અને ત્રીજું છે ફોસ્ફેટ. અને ન્યુક્લિક એસિડના બંધારણમાં ફોસ્ફેટ એ ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે હોય છે, જેને આપણે H3PO4 એવી સંજ્ઞાથી દર્શાવી શકીએ. ન્યુક્લિક એસિડના બંધારણમાં રહેલો એસિડિક ગુણધર્મ એના ફોસ્ફેટના કારણે છે. ફોસ્ફેટ એટલે ફોસ્ફોરિક એસિડના કારણે છે. ઓકે મિત્રો, ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. મેં આગળ તમને સમજાવ્યું હતું એ હવે ક્રમમાં આગળ વધીએ કે ભાઈ શર્કરા અને નાઇટ્રોજન બેઝ જોડાય અને ન્યુક્લિયોસાઇડ બને છે. કઈ રીતે બને છે જોઈ લઈએ. ન્યુક્લિયોસાઇડ એટલે શું? તો શર્કરા, કોઈ પણ પ્રકારની શર્કરા હોય, રિબોઝ કે ડિઓક્સિરિબોઝ, એના પ્રથમ ક્રમના કાર્બન સાથે, આ પહેલો કાર્બન, આ બીજો, ત્રીજો, ચોથો અને 5મો, બરાબર. તમે અહીંયા H અને OH એવું કહી શકો. ફરીથી H, OH, અહીંયા OH લખ્યો બીજા કાર્બન ઉપર, H અને CH2H, તો ધીસ ઇઝ રિબોઝ. જો અહીંયા O ન લખ્યું તો ડિઓક્સિરિબોઝ થાય. રિબોઝ કે ડિઓક્સિરિબોઝ શર્કરાના પ્રથમ ક્રમના કાર્બન સાથે પ્યુરિન કે પિરિમિડિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ ગ્લાયકોસિડિક બંધથી જોડાતા બનતા અણુને ન્યુક્લિયોસાઇડ કહે છે. ફરીથી પ્યુરિન કે પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ, બરાબર, અને રિબોઝ કે ડિઓક્સિરિબોઝ શર્કરા. હવે રિબોઝ કે ડિઓક્સિરિબોઝ શર્કરાના પ્રથમ ક્રમના કાર્બન સાથે પ્યુરિન કે પિરિમિડિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ જોડાય. કયા બંધથી જોડાય? ગ્લાયકોસિડિક બંધથી. અને જે અણુ બને એને ન્યુક્લિયોસાઇડ કહેવાય. ઓકે, હવે ન્યુક્લિયોસાઇડમાં આપણે થોડાક વધારે આગળ જઈએ કે ન્યુક્લિયોસાઇડમાં જો શર્કરા તરીકે રિબોઝ શર્કરા હોય, ન્યુક્લિયોસાઇડ એટલે શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ, પણ શર્કરા તરીકે સ્પેસિફિક રિબોઝ શર્કરા હોય આરએનએ રચવા માટે, તો એને રિબોન્યુક્લિયોસાઇડ કહેવાય. અને જો ડિઓક્સિરિબોઝ શર્કરા હોય તો એને ડિઓક્સિરિબોન્યુક્લિયોસાઇડ કહેવાય. હવે આર સાથે નાઇટ્રોજન બેઝ જોડાય એટલે રિબોન્યુક્લિયોસાઇડ, એટલે કે રિબોઝ સાથે નાઇટ્રોજન બેઝ. પણ એમાં પાછું નાઇટ્રોજન બેઝ તરીકે સ્પેસિફિક હોય એડેનિન, ધારો કે રિબોઝ સાથે એડેનિન, તો એને એડેનોસાઇન કહેવાય. એનું ચોક્કસ નામ એડેનોસાઇન એક પ્રકારનો રિબોન્યુક્લિયોસાઇડ છે. રિબોન્યુક્લિયોસાઇડ એક પ્રકારનો ન્યુક્લિયોસાઇડ છે. રિબોન્યુક્લિયોસાઇડને શોર્ટમાં રિબોસાઇડ તરીકે પણ ઓળખવામાં આવે. તો જો આર સાથે એટલે રિબોઝ સાથે એડેનિન જોડાય તો એડેનોસાઇન, તો રિબોઝ સાથે ગ્વાનિન જોડાય તો ગ્વાનોસાઇન, રિબોઝ સાથે સાઇટોસિન જોડાય તો સાઇટિડિન, કારણ કે આ પિરિમિડિન છે. રિબોઝ સાથે યુરેસિલ જોડાય તો યુરિડિન, અને રિબોઝ સાથે થાઇમિન જોડાય તો થાઇમિડિન. ઓકે, ફરીથી રિબોઝ સાથે એડેનિન જોડાય તો એડેનોસાઇન, ગ્વાનિન જોડાય તો ગ્વાનોસાઇન, સાઇટોસિન જોડાય તો સાઇટિડિન, યુરેસિલ જોડાય તો યુરિડિન, અને થાઇમિન જોડાય તો થાઇમિડિન. તો ડિઓક્સિરિબોઝ સાથે જોડાય તો ડિઓક્સિરિબોઝ સાથે જો એડેનિન જોડાય તો ડિઓક્સી એડેનોસાઇન, ડિઓક્સિરિબોઝ સાથે ગ્વાનિન જોડાય તો ડિઓક્સી ગ્વાનોસાઇન, ડિઓક્સી સાઇટિડિન, ડિઓક્સી યુરિડિન, ડિઓક્સી થાઇમિડિન, આવું કહી શકાય. ઓકે, ચાલો હવે ન્યુક્લિયોટાઇડ. તો આગળ વાત થઈ એમ કે ન્યુક્લિયોસાઇડ તો હોય જ,
પણ એ ન્યુક્લિયોસાઇડમાં રહેલી શર્કરાના 5મા ક્રમના કાર્બન સાથે ફોસ્ફેટનો અણુ જોડાય અને જે અણુ બને એને ન્યુક્લિયોટાઇડ કહેવાય. ફરીથી આ શર્કરા છે. શર્કરાનો પ્રથમ ક્રમના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાયેલો છે અને નાઇટ્રોજન બેઝ, આ નાઇટ્રોજન બેઝ એ એડેનિન નાઇટ્રોજન બેઝ છે અને એ એડેનિન નાઇટ્રોજન બેઝ ઓકે. હવે એના 5મા ક્રમના કાર્બન સાથે કોણ જોડાયેલો છે? ફોસ્ફેટ. કયા બંધથી જોડાયેલો છે? એસ્ટર બંધથી. તો આ જે અણુ બન્યો એને આપણે કહેવાય ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોસાઇડમાં રહેલી શર્કરાના કયા ક્રમના? 5મા ક્રમના કાર્બન સાથે ફોસ્ફેટનો અણુ એસ્ટર બંધથી જોડાય અથવા તો ફોસ્ફોએસ્ટર બંધથી જોડાય, બનતા અણુને ન્યુક્લિયોટાઇડ કહેવાય. એમાંય તમે જોઈ શકો છો કે રિબોઝ સાથે એડેનિન જોડાય, એની સાથે ફોસ્ફેટ જોડાય તો એનું ચોક્કસ નામ છે એડેનોસાઇન મોનોફોસ્ફેટ અથવા એનું બીજું નામ છે એડિનિલિક એસિડ. હા, એડેનોસાઇન મોનોફોસ્ફેટ સાથે જ આની સાથે જ જો બીજો ફોસ્ફેટ જોડાઈ જાય અહીંયા તો એડીપી, એડેનોસાઇન ડાઇફોસ્ફેટ, અને એની સાથે ત્રીજો ફોસ્ફેટ જોડાય તો એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. મિત્રો આપણે જાણીએ છીએ કે આ શર્કરાના આ એએમપી સાથે બીજો અને ત્રીજો ફોસ્ફેટ જોડાય ત્યારે શક્તિસભર ફોસ્ફેટ બંધથી જોડાય છે અને આ બંધ તૂટે ત્યારે એમાં રહેલી શક્તિ મુક્ત થાય છે. આ રીતે એટીપીનો અણુ આપણા શરીરમાં શક્તિ ચલણ તરીકે કામ કરે છે. અન્ય ન્યુક્લિયોટાઇડની વાત કરીએ તો રિબોઝ સાથે એડેનિન સાથે જો ફોસ્ફેટ જોડાય એટલે એડિનિલિક એસિડ, એટલે ગ્વાનિલિક એસિડ, ગ્વાનિન જોડાય તો સાઇટિડિલિક એસિડ, યુરિડિલિક એસિડ, થાઇમિડિલિક એસિડ. ઓકે મિત્રો, તો આ બધા ન્યુક્લિયોટાઇડ સુધીની વાતો હતી. ઓકે, હવે આપણે ભણીએ ડાયન્યુક્લિયોટાઇડ. એટલે બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય તો કઈ રીતે ડાયન્યુક્લિયોટાઇડ બને, તો એની એક ચર્ચા કરી દઉં કે આ એક ન્યુક્લિયોટાઇડ છે અને આ બીજો ન્યુક્લિયોટાઇડ. તો બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાય તો બનતા અણુને ડાયન્યુક્લિયોટાઇડ કહેવાય. શું બે સમાન કે અસમાન? સમાન એટલે શું? તો કે અહીંયા જે નાઇટ્રોજન બેઝ છે એ નાઇટ્રોજન બેઝ અહીંયા હોત તો સમાન, પણ આ તો બે જુદા જુદા છે. આ છે એડિનિલિક એસિડ અને આ છે ગ્વાનિલિક એસિડ. બે ભિન્ન પ્રકારના ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાય. ઓકે, યાદ રાખશું મિત્રો, ફોસ્ફોડાયએસ્ટર બંધ કોની કોની વચ્ચે છે? તો કે આ એક ન્યુક્લિયોટાઇડ છે, એની આ શર્કરા છે, એનો પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન. આ બીજો ન્યુક્લિયોટાઇડ, એની શર્કરાનો પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો કાર્બન. ત્રીજા કાર્બન ઉપર અહીંયા પહેલા OH હશે, બંધ રચાયો એ પહેલા, અને પાંચમા કાર્બન ઉપર ફોસ્ફેટ છે. આ બંને વચ્ચે ફોસ્ફોડાયએસ્ટર બંધ રચાય. તો આપણે યાદ રાખીશું ફોસ્ફોડાયએસ્ટર બંધ ક્યાં રચાય? તો એક ન્યુક્લિયોટાઇડની શર્કરાના ત્રીજા ક્રમના કાર્બન અને બીજા ન્યુક્લિયોટાઇડની શર્કરાના પાંચમા ક્રમના કાર્બન પર આવેલા ફોસ્ફેટ. આ ત્રીજા ક્રમના કાર્બન ઉપર OH હોય અને પાંચમા ક્રમના કાર્બન ઉપર ફોસ્ફેટ હોય, એ બંને વચ્ચે ફોસ્ફોડાયએસ્ટર બંધ રચાય. ઓકે મિત્રો, યાદ રહેશે કે ફોસ્ફોડાયએસ્ટર બંધ કોની કોની વચ્ચે રચાય? તો કે એક ન્યુક્લિયોટાઇડના શર્કરાના ત્રીજા ક્રમના કાર્બન ઉપર આવેલા OH અને બીજા ન્યુક્લિયોટાઇડની શર્કરાના પાંચમા ક્રમના કાર્બન પર આવેલ ફોસ્ફેટ વચ્ચે ફોસ્ફોડાયએસ્ટર બંધ રચાય છે. અને આ રીતે જે અણુ બને એને ડાયન્યુક્લિયોટાઇડ કહેવાય. તો હવે ઘણા બધા ન્યુક્લિયોટાઇડના અણુ એકબીજા સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાય અને જે લાંબી શૃંખલા રચે એને પોલીન્યુક્લિયોટાઇડ કહેવાય. ન્યુક્લિયોટાઇડના ઘણા બધા અણુઓ એકબીજા સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાય અને જે લાંબી શૃંખલા બનાવે એને પોલીન્યુક્લિયોટાઇડ કહેવાય. મિત્રો, પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ગમે એટલી લાંબી હોય પણ એના એક છેડે રહેલા ન્યુક્લિયોટાઇડ છે એમાં રહેલી શર્કરાના પાંચમા ક્રમના કાર્બન ઉપરનો ફોસ્ફેટ મુક્ત હોય, જ્યારે બીજા છેડે રહેલી શર્કરાના ત્રીજા ક્રમના કાર્બન ઉપરનો OH મુક્ત હોય. ઓકે, એટલે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એમાં પ્રથમ ન્યુક્લિયોટાઇડ એમાં રહેલી શર્કરાનો પાંચમા ક્રમના કાર્બન ઉપરનો ફોસ્ફેટ મુક્ત છે, મતલબ આગળ બંધ નથી, તો એ મુક્ત છે એટલે એ છેડાને 5' છેડો કહેવાય.
જ્યારે બીજે છેડે રહેલા ન્યુક્લિયોટાઇડની શર્કરાના ત્રીજા ક્રમના કાર્બન ઉપર અહીંયા OH હોય એ મુક્ત છે, એટલે એને 3' એન્ડ 3' છેડો કહેવાય. ઓકે મિત્રો, તો આ હતી ન્યુક્લિયોટાઇડ સુધીની રચના. આપણે આગળનો મુદ્દો એક જોઈ લઈએ, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડની રચના, એટલે DNA કેમ રચાય. DNA વિશે તમે બહુ શરૂઆતમાં મેં તમને આ ટોપિકની ચર્ચા તો કરી કે ભાઈ DNA ની રચનામાં ડીઓક્સીરિબોઝ શર્કરા હોય, બીજું નાઇટ્રોજન બેઝ તરીકે ATGC એડેનિન અને ગુઆનિન, પ્યુરિન તરીકે સાઇટોસિન અને થાઇમિન પિરિમિડિન તરીકે યુરેસિલ હોતો નથી. DNA ની રચનામાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય. ઓકે, તો આટલી કોમન આપણે વાતો કરી. DNA નું અણુ મોડેલ વોટસન એન્ડ ક્રિક નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યું 1953માં. વોટસન અને ક્રિક આ બંને રસાયણશાસ્ત્રીઓ હતા. એણે DNA કેવું હશે એ સમજાવતું એક કાલ્પનિક મોડેલ રજૂ કર્યું અને એ બદલ વોટસન અને ક્રિકને નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયેલું છે. એટલે કે આ આણ્વિક જનીન વિદ્યાની બહુ મહાન શોધ છે. આપણે એની રચના થોડી સમજી લઈએ કે DNA ની રચનામાં હોય શું. તો DNA ની રચનામાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ, આ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, આ બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, પણ 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજાને પ્રતિ સમાંતરે આવેલી હોય. એટલે શું? તો કે આ શૃંખલા છે, ધારો કે એનો આ 5' છેડોના 3' છેડો, આ શૃંખલા છે એનો આ 5' છેડોના 3' છેડો, તો ઉલટી હોય આમ. એટલે કે DNA ની રચનામાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજાને પ્રતિ સમાંતરે આવેલી હોય. પ્રતિ સમાંતરેનો મતલબ શું થાય મિત્રો, સમજી શકો છો ને? પ્રતિ સમાંતર એટલે એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાનો 5' છેડો સામેની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના 3' છેડાની બરાબર સામે આવે. ઓકે, બીજું આમ થવાને કારણે શું થાય તો કે ભાઈ આ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા સામે બીજી આમ ઉલટી છે, એટલે એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના જે નાઇટ્રોજન બેઝ સામેની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના નાઇટ્રોજન બેઝની સામે આવે. ઓકે, તમે જાણો છો કે આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં મુખ્ય શૃંખલા છે શર્કરા ફોસ્ફેટ શર્કરા ફોસ્ફેટ શર્કરા ફોસ્ફેટ એના પુનરાવર્તિત એકમોની બનેલી છે. જ્યારે એના નાઇટ્રોજન બેઝ લંબ હોય તો સામેની શૃંખલા ઉલટી છે, એટલે એના શર્કરા ફોસ્ફેટ છે, એના નાઇટ્રોજન બેઝ લંબ છે, અને એટલા માટે બંને નાઇટ્રોજન બેઝ સામે સામે આવે. અને સામે સામે નાઇટ્રોજન બેઝ આવે એમાં પણ નિશ્ચિત છે શું, તો કે એમાં એક પ્યુરિન, એની સામે પિરિમિડિન જ આવે, કારણ કે બંનેની વચ્ચે નિર્બળ હાઇડ્રોજન બંધ હોય છે. એમાં પણ નિશ્ચિત છે કે એમાં પણ એડેનિન હંમેશા થાઇમિન સાથે અને ગ્વાનિન હંમેશા સાઇટોસિન સાથે જોડાયેલ હોય. એટલે કે એડેનિન હંમેશા થાઇમિન સાથે 2 નિર્બળ હાઇડ્રોજન બંધથી અને ગ્વાનિન હંમેશા સાઇટોસિન સાથે 3 નિર્બળ હાઇડ્રોજન બંધથી જોડાયેલ હોય છે. એટલે કે DNA ની રચનામાં AT અને GC ની પૂરક જોડીઓ હોય છે. એટલે મિત્રો આપણે એમ પણ કહી શકાય કે DNA ની શૃંખલામાં A હોય તો સામે T, એટલે કે પ્યુરિન હોય તો પિરિમિડિન નિશ્ચિત જ છે, T હોય તો A, G હોય તો C અને C હોય તો સામે G નિશ્ચિત જ છે. એટલે DNA ની રચનામાં A પ્લસ G એટલે કે કુલ પ્યુરિનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ C પ્લસ T એટલે કુલ પિરિમિડિનની સંખ્યા જેટલી જ હોય. જેટલા પ્યુરિન હોય એટલા જ પિરિમિડિન હોય. મિત્રો આના ઉપરથી આપણે કેટલાક એક્ઝામ્પલ્સ એવા જોઈશું કે MCQ પૂછાય છે કે DNAના એક ખંડમાં એડેનિનનું પ્રમાણ ધારો કે કોઈ પણ પર્સન્ટેજ આપ્યું આટલા ટકા છે, તો બાકીના 3નું તો આપણે બહુ ઇઝીલી શોધી શકીએ, કારણ કે એનું જેટલું પ્રમાણ હોય એટલું ટીનું હોવાનું જ. હવે આ બંને થઈને જેટલા પર્સન્ટેજ હોય એટલા પર્સન્ટેજ G અને C ના હોવાના. હું તમને એક એક્ઝામ્પલ તરીકે કહું કે ધારો કે એવું કહેવામાં આવ્યું કે DNAના એક ખંડમાં એડેનિનનું પ્રમાણ 22% છે, તો બાકીના 3 ન્યુક્લિયોટાઇડનું પ્રમાણ કેટલા પ્રકારે હશે. એડેનિન ધરાવતા ન્યુક્લિયોટાઇડ 22% છે, તો બાકીના કેટલા હશે? તો જોઈ શકાય કે ભાઈ એડેનિન 22% છે, એટલે T પણ એટલે કે થાઇમિન પણ 22% જ હશે. એટલે 22 પ્લસ 22 એટલે 44. 100માંથી 44 કાઢીએ એટલે કેટલા રહેશે? 56. ઓકે,
અને 56 છે એટલે બંને થઈને 56. કોણ કોણ થઈને? G અને C. એટલે G નું પ્રમાણ 28 અને C નું પ્રમાણ 28% અનુક્રમે હોય. મિત્રો સમજ પડે છે આ? એટલે DNA ની રચનામાં કોઈ એક ન્યુક્લિયોટાઇડનું પ્રમાણ આપણે જો જાણતા હોય તો બાકીના 3 ન્યુક્લિયોટાઇડ કયા પ્રકારના હશે, કેટલા પ્રમાણમાં હશે એ આપણે જાણી શકાય. એમ પણ કહી શકાય કે DNA ની એક શૃંખલા ઉપર નાઇટ્રોજન બેઝનો ક્રમ જો તમે જાણતા હોય તો સામેની શૃંખલા ઉપર નાઇટ્રોજન બેઝનો ક્રમ શું હશે એનું તમે અનુમાન કરી શકો. એક શૃંખલા ઉપર નાઇટ્રોજન બેઝનો ક્રમ જો તમે જાણતા હોય તો બીજી શૃંખલા ઉપર નાઇટ્રોજન બેઝનો ક્રમ શું હશે બહુ ઇઝીલી કહી શકાય. દાખલા તરીકે DNA ની રચનામાં નાઇટ્રોજન બેઝનો ક્રમ આવો છે ATGCCTAGC. ધારો કે આ રીતે અહીંયા AGCT આવ્યું, એમ ધારો કે આટલો ક્રમ છે તો સામેની શૃંખલા ઉપર શું હશે? TACGGATCG હોય. બહુ ક્લિયર છે? ઓકે, ઇટ ઇઝ વેરી ઇઝી. તો મિત્રો આ DNA ની રચના હતી. હમણાં મેં તમને કીધું કે A=T અને G=C હોય. એ ઇર્વિન ચાર્ગોફ નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલી વાત છે. એટલે આ નિયમને ચાર્ગોફના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફરીથી આણ્વિક થોડીક વાતો કહી દઉં કે DNA ની રચનામાં બે શૃંખલાની શર્કરા વચ્ચેનું અંતર 11.1 એંગસ્ટ્રોમ જેટલું હોય છે. DNA ની અણુરચનામાં બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચે 3.4 એંગસ્ટ્રોમ જેટલું અંતર હોય છે. બેઝ ગુણોત્તર A+T/G+C દરેક જાતિમાં અચળ હોય છે, એટલે કે નિશ્ચિત હોય છે. મિત્રો બરાબર યાદ રાખજો, A+T એટલે AT ની જોડ કેટલી અને GC ની જોડ કેટલી એ જુદી જુદી જાતિમાં જુદું જુદું હોય. હા, દરેકે દરેક સજીવોમાં A+G/C+T એટલે કે કુલ પ્યુરિન અને કુલ પિરિમિડિન તો સરખા જ હોય. પછી પ્રોકેરિયોટિક હોય કે યુકેરિયોટિક હોય, પ્રોકેરિયોટિક હોય કે યુકેરિયોટિક હોય, A+G/C+T તો એક જ થાય. પણ દરેક જાતિમાં AT ની જોડ કેટલી અને GC ની જોડ કેટલી એ નિશ્ચિત એટલે અચળ હોય. જેમ કે મનુષ્યમાં AT/GC નું પ્રમાણ જે હોય એ પછી બધા મનુષ્યમાં એક સરખું જ હોય. યુકેરિયોટ્સ અને પ્રોકેરિયોટ્સમાં પણ AT/GC ના રેશિયોમાં ફરક પડે છે. જોઈ શકાય છે AT પ્રકારનું DNA કોને કહેવાય તો કે જેમાં AT નું પ્રમાણ વધારે હોય, AT ની જોડ વધારે હોય GC ની જોડ કરતા. બરાબર? જેમ કે યુકેરિયોટિક આપણા જે ઉચ્ચ કક્ષાના સજીવો, જેમાં AT નું પ્રમાણ ઓછું હોય અને GC નું પ્રમાણ વધારે હોય તો એને GC પ્રકારનું DNA કહેવાય. પ્રોકેરિયોટિક્સની અંદર એવું જોવા મળે છે. જોકે મિત્રો આ તમારા NCERT કરતાં થોડીક બહારની વાત હતી, પણ આ તમને યાદ રહી તો તમે રાખી શકો છો, કારણ કે કેટલાક એક્સ્ટ્રા મુદ્દા તરીકે આ બહુ કામની વસ્તુ છે. ઓકે, કહેવાનો મતલબ એમ હતો કે ભાઈ AT ની જોડીઓ વધારે અને GC ની જોડીઓ ઓછી એવું યુકેરિયોટામાં જોવા મળે. એટલે AT/GC એક કરતાં વધુ, જ્યારે એક કરતાં ઓછું પ્રોકેરિયોટામાં જોવા મળે છે. હવે DNA ના થોડું અણુ મોડેલની હું તમને વાત કહી દઉં કે DNA ની રચનામાં શું હોય તો કે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજાને પ્રતિ સમાંતરે છે, પણ એકબીજા સાથે અમળાઈ અને કુંતલાકાર નિસરણી જેવી રચના બનાવે છે. આના કુંતલાકાર નિસરણી જેવી જે રચના બની એમાંનો અહીંયાથી માંડીને અહીં સુધીનો એક કુંતલ કહેવાય. એક કુંતલ, DNA ના પ્રત્યેક કુંતલની અંદર નાઇટ્રોજન બેઝની 10 જોડીઓ, જેમ કે 1 2 3 4 અહીં વચ્ચે કશે 5 6 7 8 9 10 એમ 10 જોડીઓ હોય. નાઇટ્રોજન બેઝની 10 જોડીઓ હોય. પ્રત્યેક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ છે. 34 એંગસ્ટ્રોમ એટલે કે પાસેના કુંતલ વચ્ચે એટલે નાઇટ્રોજન બેઝની જોડ વચ્ચે 3.4 એંગસ્ટ્રોમ જેટલું અંતર હોય છે. DNA અણુની પહોળાઈ એટલે કે બે શૃંખલા વચ્ચેનું અંતર, શર્કરાની શૃંખલા એની વચ્ચેનું અંતર 20 એંગસ્ટ્રોમ જેટલું હોય છે. કુંતલનું ભ્રમણ, કુંતલ તમને ખબર છે કુંતલાકાર નિસરણી જેવી રચના બનાવે એટલે કે ભ્રમણ દર્શાવે છે, તો એ ભ્રમણ જમણી દિશાનું હોય છે. ઓકે મિત્રો, તો આ બધી DNA એટલે કે ન્યુક્લિક એસિડ વિશેની વાતો હતી. જેનેટિક્સમાં 12થના જેનેટિક્સમાં આ ટોપિક ખૂબ જ મહત્વનો છે, એટલે બહુ શાંતિથી બહુ ધ્યાન આપીને તમે ભણ્યા હશો. રિપીટ કરીને ભણજો. ઓલ ધ બેસ્ટ.